નમસ્કાર દર્શક મિત્રો, પ્રજા અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 8 માર્ચ રવિવારના રોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સમાજ સેવા અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પ્રથમ યુવા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યાલયની શરૂઆત કરવામાં આવી। આ અવસરે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં વિસ્તારના 400થી વધુ નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો। કેમ્પમાં આવનાર લોકોને સુવિધા મળે તે માટે યોગ્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ, નગરસેવક પ્રકાશ ગુર્જર, નગરસેવિકા જયશ્રીબેન તેમજ સામાજિક આગેવાન તરુણભાઈ સાધુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મહાવીર હોસ્પિટલના ડૉક્ટર શૈલેષભાઈ પણ આરોગ્ય સેવા માટે જોડાયા હતા। આ પ્રસંગે મહેમાનો તરીકે કમલેશ પટેલ, કમલેશભાઈ પંચાલ, લાલાભાઈ પટેલ તેમજ બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિત્યાનંદજી પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ લક્ષ્મણસિંહ રાજપૂત, મહેન્દ્ર મેઘવાલ, હર્ષભાઈ, અંબિકાબેન, રામચંદ્ર કરલી, સાગરભાઈ, પવનભાઈ, બાલકિશનભાઈ, મનીષભાઈ અને પંકજ પરમાર સહિત અનેક સમાજસેવકો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અવસરે નગરસેવક પ્રકાશભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે પ્રથમ યુવા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બાપુનગર વિસ્તારમાં સકારાત્મક અને પ્રેરણાદાયી કામગીરી કરી રહી છે। ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સંસ્થા મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે। ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે સંસ્થાની શક્તિ તેની ટીમ અને સમાજનો સહયોગ છે। બાપુનગરના સર્વ સમાજના લોકો, પદ્મશાલી સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને યુવાનો સહયોગથી ટ્રસ્ટ સમાજ સેવા માટે સતત કાર્યરત છે। અંતમાં તેમણે સંસ્થાનો સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ તથા પદ્મશાલી સમાજના બંધુઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। उसके बाद उनने इस संस्था को योगदान दिया, समय दिया और हमेशा संस्था के प्रति ध्यान दें, ऐसी मैं प्रथम युवा चैरिटेबल ट्रस्ट की तरफ से उनको एक विनती करता हूँ। प्रकाश भाई गुजर साहब हमारे बीच में यहाँ उपस्थित हैं। हमेशा इस बापूनगर के अंदर शायद बाजू में इनकी ऑफिस है, वहाँ पर ऐसा कोई कार्य नहीं होगा कि इनकी ऑफिस पे 100-150 लोग उपस्थित न हो। सरकार की कोई भी योजना वहाँ पर बहने भाई ऑफिस खुलने से पहले लाइन लगती है और बंद होने के बाद भी हम लोग लोकल है तो हमको पूछते रहते हैं कि प्रकाश जी कब आएंगे, प्रकाश जी कब क्या करेंगे, क्या नहीं करेंगे। तो ऐसा कार्य करने वाला इस बापूनगर को अगर कोई काउंसिलर मिला है या ऐसा कोई व्यक्तित्व मिला है तो मेरे भी राजकीय जीवन काल के अंदर ये पहले से व्यक्ति है जो प्रकाश भाई इतना अच्छे कॉर्पोरेशन के रूप में यहाँ पर उन्होंने कार्य किया है। तो मैं भी प्रकाश भाई से बहुत बहुत उनका आभार मानता हूँ। खुद की ऑफिस चालू करना, महीने के 2 लाख